શું દરેક ચૂપચાપ બેઠેલો માણસ પાગલ હોય છે? શું ઓશી એક જાતનો પાગલપણો છે? કે પછી ઓશી એ એક શૂરવીરતા છે, એક મજબૂતી છે? આજની દુનિયામાં જ્યાં બધાને બોલવાની હડક છે, ત્યાં શાંતિયુક્ત મનપસંદ એકાંત એક આશીર્વાદ સમાન છે. આજની દુનિયામાં જો કોઈ ઓશ રહે તો લોકો એને બે શંકા કરે. 1. આ પાગલ છે. 2. આ કંઈક મોટું વિચારી રહ્યો છે. પણ સાચી હકીકત એ છે કે ઓશ લોકોની અંદર એક દુનિયા હોય છે. એ લોકો સતત શીખી રહ્યા હોય છે, પોતાના વિચારોથી, અનુભવો દ્વારા. ઓશ લોકો હંમેશા પાગલ નથી હોતા. એ લોકો વિચારતા હોય છે, પોતાનું સપનું બનાવતા હોય છે. એ લોકો દુનિયાને બદલવાની તૈયારીમાં હોય છે. જો તમે ઓશ છો, તો તમારું મજાક ઉડાવનારા લોકો પર ધ્યાન ના આપો. ઓશી એ તમારા અંદરના શક્તિનું પ્રતીક છે. ઓશી એ તમારું સૌથી મોટું હથિયાર બની શકે છે. જો તમે, એ લોકો જ સાચા ખરા, જેઓ ઓશ રહે છે, પણ પોતાનું કામ બોલતું કરે છે. તો હવે, જ્યારે કોઈ ઓશ વ્યક્તિ તમને મળી જાય, ત્યારે એને પાગલ નહીં કહો. એ કદાચ એવા વિચારો બનાવી રહ્યો હશે, જે આખી દુનિયાને બદલશે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારું સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.